રાજકોટ શહેરની અંદર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જન્માષ્ટમીને અનુલક્ષીને આયોજિત થવા જઈ રહ્યો છે, ત્યારે આપણા લોકમેળાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારનું આયોજન જે છે એ બંદોબસ્ત માટે કરવામાં આવેલું છે। આ આયોજનની અંદર આશરે 2000 જેટલા પોલીસ અધિકારી અને જવાનો જે છે એ આ બંદોબસ્ત કરશે। લોકોની સેફટી માટે થઈને, ક્રાઉડ મેનેજમેન્ટ માટે થઈને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ અને તે ઉપરાંત વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને એઆઈ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ કરવા માટે થઈને આ વખતે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ટોટલ 6 ડ્રોન છે અને 16 વોચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે કે જેના દ્વારા પણ સતત ક્રાઉડ મેનેજમેન્ટ માટે થઈને ધ્યાન રાખવામાં આવશે। હાલ આ મેળાના આયોજનને ધ્યાનમાં રાખીને જે મંજૂરીની જે પ્રક્રિયાઓ જે છે એ હાથ ધરવામાં આવી છે। ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી અને અન્ય આયોજન પોઈન્ટ ઓફ વ્યૂથી હું મારા બંને સાથે ડીસીપી અહીંયા સાથે હાજર છે, તો હું વિનંતી કરીશ કે બંને એક પછી એક પોતાના પોઈન્ટ્સ આપ સૌ લોકોને ब्रीफ કરશે। व्हीकल्स के लिए नो एंट्री और नो पार्किंग जोन जाहिर किए गए हैं, जिसमें मेन जो रूट रहेगा वो है जिला पंचायत से बहुमाली भवन, पुलिस हेडक्वार्टर सर्कल, एनसीसी चौक, आम्रपाली अंडरब्रिज और उसके बाद ट्रैफिक शाखा से पुलिस हेडक्वार्टर सर्कल तक, सीआईडी ऑफिस से रूरल एसपी बंगला तक और सूरज अपार्टमेंट से लोकमेला मुख्य गेट तक। इसके अलावा जिस रूट पे व्हीकल की अवर जवर चालू है वहां पे भी नो पार्किंग जोन डिक्लेयर किए गए हैं ताकि अपना वाहन व्यवहार जो है वो सरल रहे। उसमें रूट है चाणक्य बिल्डिंग से फूलछाप चौक, जिला पंचायत चौक। इसके अलावा विश्व चौक से एनसीसी चौक, यहाँ पे भी नो पार्किंग जोन डिक्लेयर किया गया है और बसेस के रूट को डाइवर्ट किया गया है, जिसमें रेस कोर्स पे कोई भी बसेस जो है वो अलाउड नहीं होगी। किशानपारा तक महिला अंडरब्रिज से कोई भी बस है आ नहीं सकती है, उसके लिए महिला अंडरब्रिज से हमने डाइवर्ट किया है टैगोर रोड तरफ। वहां से विरानी चौक, ढेबर रोड से होते हुए एसटी बस स्टेशन तक बसेस जा सकती हैं। जो लोक मेला में पब्लिक आएगी उसके लिए पार्किंग व्यवस्था दी गई है, जिसमें है नेहरू उद्यान, बहुमाली भवन, बाल भवन मेन गेट से 8 गैलरी तक, नवी कलेक्टर कचेरी के सामने वाला ग्राउंड, आयक वाटिका सामने खुली रिलायंस ग्राउंड, चौधरी हाई स्कूल ग्राउंड, कैपिटल होटल के पीछे वाला ग्राउंड, डीएच कॉलेज ग्राउंड और सर्किट हाउस सामने का ग्राउंड, रूरल एसपी बंगला शेरी आईबी ऑफिस तक और होमगार्ड ऑफिस कॉलोनी। इसके अलावा कहीं पे भी अगर रूट में व्हीकल पार्क होगा तो वो हम उसके अगेंस्ट में एक्शन लेंगे। अपना ट्रैफिक पुलिस जो है वो रफली 1000 पुलिस, टीआरबी और होमगार्ड मिला के 2 शिफ्ट में अपनी ट्रैफिक पुलिस जो है वो फर्ज करेगी। थैंक यू। આ લોકમેળા બંદોબસ્તમાં ટ્રાફિક બંદોબસ્ત સિવાયના કુલ 665 પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં 1 ડીસીપી, 2 એસીપી, 10 પીઆઈ, 30 પીએસઆઈ અને અન્ય એસઆરપી પોલીસ જવાન અને હોમગાર્ડ શામેલ છે। જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે એના માટે હું અમુક અપીલ કરવા માંગુ છું। રેસકોર્સમાં ફનવર્લ્ડની બાજુમાં ગેટ નંબર 1ની પાસે પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે અને રમેશભાઈ પારેખ થિયેટરની બાજુમાં પણ પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે। જ્યારે પણ મેળામાં આવેલ જનતાને કોઈ પોલીસ મદદની જરૂરિયાત હોય તો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરે, ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ હાજર રહેશે। આ સિવાય પોલીસ દ્વારા અનિચ્છનીય બનાવ ના બને એના માટે પણ અમુક વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં આખા બંદોબસ્તને કુલ 13 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવેલ છે। એમાં પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે અને એના સિવાય 16 વોચ ટાવર પણ રાખવામાં આવેલ છે અને એના ઉપરથી મેળાની ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવશે। આ સિવાય છેડતી અને ચેન સ્નેચિંગ જેવા બનાવો અટકાવવા માટે એન્ટી રોમિયો સ્ક્વોડ પણ બનાવવામાં આવેલ છે, જે એવા આરોપીઓને પકડવાની કામગીરી કરશે। આ સિવાય ખિસ્સા કાતરવો અને મોબાઈલ ચોરી કરનાર માણસોને અસામાજિક તત્વો ઉપર વોચ રાખવા માટે અને એને પકડવા માટે પણ ટીમો લગાતાર પેટ્રોલિંગ કરશે। પૂરા ગ્રાઉન્ડમાં 76 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે અને એની લાઈવ સ્ટ્રીમિંગ પોલીસ કંટ્રોલ રૂમમાં થશે, એના ઉપરથી પણ અસામાજિક તત્વો પર વોચ રહેશે। અને હું અમુક અપીલ જનતાથી કરવા માંગુ છું કે ભીડભાડવાળી જગ્યા ઉપર પોતાનો કિંમતી સામાન જેમ કે ઘરેણા, એના પોકેટ, મોબાઈલ ઇત્યાદિ જે સાચવીને રાખે અને ખાસ તौर ઉપર પોતાની પાછળની પોકેટમાં ના રાખે, જેથી ચોરી કરવાની શક્યતાઓ અટકાવી શકાય। અને આ સિવાય જ્યારે પણ તમારા સાથે કોઈ બાળક લાવો ત્યારે બાળકને પોતાના વાડીના નંબર, મોબાઈલ નંબર, નામ યાદ હોય, અન્યથા યાદ રહેવા જેવી કન્ડિશન ના હોય તો એમના ખિસ્સામાં તમારો કોઈ આઈડી કાર્ડ અથવા નંબર રહે, જેથી એ તમારાથી વિચરી જાય તો પોલીસને સહેલાઈથી આપનો સંપર્ક કરી શકાય। આ સિવાય જ્યારે પણ વાહન પાર્ક કરો ત્યારે હેન્ડલ લોક અવશ્ય કરો, જેથી વાહન ચોરીની ઘટનાઓને ઓછી કરી શકાય। અને વગર નંબર પ્લેટના વાહનો ચોરી થવાની શક્યતાઓ વધારે રહે છે,
તો નંબર પ્લેટ વગરના વાહનો મેળામાં નહીં લઈને આવો. અને આ સિવાય ડેઝિગ્નેટેડ પાર્કિંગ સિવાયની જગ્યાઓ ઉપર કોઈ પણ વાહન પાર્ક ના કરે, કેમ કે પાર્કિંગમાં સીસીટીવી કેમેરા અને ટોકન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવેલ છે, જેનાથી ચોરી થવાની શક્યતા ઓછી રહેશે. પણ બીજી કોઈ જગ્યાએ વાહન પાર્ક રહેશે તો એમાં ચોરી થવાની શક્યતા વધી જાય છે.